નમસ્કાર. જે કોઈ ગુજરાતમાં શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યું છે એમના માટે એકદમ મોટા સમાચાર છે. શિક્ષક અભિરુચિ કસોટી ટીએટી માધ્યમિક 2025 એની જાહેરાત થઈ ગઈ છે. તો ચાલો આખી જાહેરાતમાં શું છે એની દરેક અગત્યની વિગતને એકદમ સરળ રીતે સમજી લઈએ. તો આ ટીએટી માધ્યમિક પરીક્ષા એ છે શું ખરેખર? જુઓ, એકદમ સીધી વાત છે. ગુજરાતમાં જો ધોરણ 9 અને 10ના શિક્ષક બનવું હોય તો આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. તો આજે આપણે શું કરવાના છીએ? સૌથી પહેલાં તો કઈ તારીખો ખાસ યાદ રાખવાની છે એ જોઈશું, પછી કયા કયા વિષયો છે એની વાત કરીશું, અને છેલ્લે હવે આગળ શું કરવું એના પર પણ ચર્ચા કરીશું. ચાલો હવે વાત કરીએ ટાઈમલાઈનની. જો કોઈ પણ પરીક્ષાની તૈયારી કરવી હોય ને તો સૌથી પહેલું કામ છે એની તારીખો બરાબર જાણી લેવી. તો ચાલો એવી તારીખો પર નજર કરીએ જે કેલેન્ડરમાં અત્યારે જ નોંધી લેવા જેવી છે. આ ટાઈમલાઈન જોઈને એક વાત તો પાકી છે. બધું જ એકદમ ફટાફટ થવાનું છે. જો 12 ફેબ્રુઆરીએ જાહેરાત આવી, બરાબર, અને ફોર્મ ભરવાનું શરૂ થાય છે 18 ફેબ્રુઆરીએ, અને પૂરું ક્યારે? 27 ફેબ્રુઆરીએ. એ પછી પ્રિલિમ પરીક્ષા માટે લગભગ 3 મહિના જેવો સમય મળશે, જે છે 25 મેના રોજ, અને મુખ્ય પરીક્ષા સીધી જૂન મહિનામાં. એટલે આ શું બતાવે છે કે ભાઈ તૈયારીમાં જરા પણ ઢીલ મુકાય એમ નથી. આ આખી ટાઈમલાઈનમાં જો કોઈ વાત પર ખાસ ધ્યાન આપવા જેવું હોય તો એ આ છે: અરજી કરવા માટે ફક્ત 9 દિવસ. જી હા, માત્ર 9 દિવસ. આનો સીધો મતલબ એ છે કે બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સ અત્યારથી જ રેડી રાખવા પડે, નહીતર છેલ્લી ઘડીએ દોડધામ પાક્કી છે. સારું, તો તારીખોની વાત તો ક્લિયર થઈ ગઈ. હવે બીજો મોટો સવાલ મનમાં આવે: વિષય કયો પસંદ કરવો? કયા વિષય માટે અને કયા માધ્યમમાં પરીક્ષા આપી શકાશે? ચાલો એ પણ જાણી લઈએ. સૌથી સારી વાત એ છે કે મોટાભાગના વિષયો એવા છે જે ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમના ઉમેદવારો માટે ઉપલબ્ધ છે. તો ચાલો જોઈએ કયા કયા વિષયો છે આ લિસ્ટમાં. તો લિસ્ટમાં જોઈએ તો ભાષાના વિષયો છે, જેમ કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત. પછી જે મુખ્ય વિષયો છે, સામાજિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન એ પણ છે, અને એટલું જ નહીં, કમ્પ્યુટર અને શારીરિક શિક્ષણ જેવા ખાસ વિષયો પણ સામેલ છે. એટલે કે ઉમેદવારોને પોતાની લાયકાત પ્રમાણે પસંદગી કરવા માટે ઘણા બધા વિકલ્પો મળે છે. પણ એક મિનિટ, આ સિવાય એક વિષય એવો પણ છે જે ફક્ત અને ફક્ત ગુજરાતી માધ્યમના ઉમેદવારો માટે જ છે, અને એ વિષય છે કૃષિ. એટલે કે જે ઉમેદવારો એગ્રીકલ્ચરમાં માસ્ટરી ધરાવે છે અને આ પરીક્ષા આપવા માંગે છે એમના માટે આ વિકલ્પ ફક્ત ગુજરાતી માધ્યમમાં જ રહેશે. આ વાત ખાસ નોંધી લેજો. ઓકે, તો હવે તારીખો ખબર છે, વિષયો પણ ખબર છે, એટલે સૌથી મોટો સવાલ એ જ આવે કે હવે આગળ શું? તૈયારી કઈ રીતે શરૂ કરવી? એનો આખો પ્લાન કેવો હોવો જોઈએ? ચાલો આને આપણે 3 એકદમ સિમ્પલ સ્ટેપ્સમાં સમજીએ. આ 3 સ્ટેપ્સ એક્શન પ્લાન તરીકે ગણી શકાય. સ્ટેપ 1: અત્યારથી જ બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ ભેગા કરી લેવા, જેમ કે માર્કશીટ, સર્ટિફિકેટ, ફોટોગ્રાફ્સ, બધું જ, જેથી છેલ્લી ઘડીએ કોઈ ટેન્શન ન રહે. સ્ટેપ 2: કેલેન્ડરમાં 18થી 27 ફેબ્રુઆરીની તારીખો હાઇલાઇટ કરી લો, અને એ સમયગાળામાં ફોર્મ ભરી જ દેવાનું છે. અને સ્ટેપ 3: જેવો અભ્યાસક્રમ હાથમાં આવે તરત જ એક મજબૂત પ્લાન બનાવીને તૈયારી શરૂ કરી દેવાની. એક વાત યાદ રાખવા જેવી છે: આ ફક્ત એક પરીક્ષા નથી, આ તો ગુજરાતનું ભવિષ્ય ઘડવાની એક તક છે. તો સવાલ એ જ છે કે શું આવનારી પેઢીને પ્રેરણા આપવા અને શિક્ષિત કરવાની આ મોટી જવાબદારી માટે સૌ તૈયાર છે?